महामंत्र के साथ ही ओम भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुरेव महेश्वरः गुरुरेव परब्रह्मा तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ओम आयातु वरदे देवी त्र्यक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसां माता ब्रह्मयोनिर्नमोऽस्तुते ब्रह्मयोनिर्नमोऽस्तुते। सर्वने जय गुरुदेव, जय श्री कृष्ण, राधे राधे, जय सियाराम। આવું ગરીબ સંસ્કારવાન પેઢી ટીમ વડોદરા શાંતિકુંજ હરિદ્વારથી જે પ્રોજેક્ટ ચાલે છે એના સંદર્ભમાં આપ સૌ ઓનલાઈન સેશનમાં જોડાયા છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમારા સાથે તમારા ગર્ભની અંદર બિરાજમાન ઈશ્વરની જે દિવ્ય ચેતના શિશુ રૂપ ધારણ કરી રહી છે એના ચરણોમાં કોટી કોટી પ્રણામ. સાથે આજનો આપણો વિષય ખૂબ જરૂરી, જેને કહેવાય ને કે આજે જો માણસ ક્યાંય અટકાયો હોય, ભટકાયો હોય અને અટક્યો હોય તો એના માટે કોઈ સર્વશ્રેષ્ઠ રસ્તો બતાવનાર વ્યક્તિત્વ ગણો, ઈશ્વર ગણો કે પુસ્તક ગણો કે સાહિત્ય ગણો કે ગ્રંથ ગણો, જે કંઈ તમારી ઈચ્છા મુજબ તમે ગણો તો એ છે સર્વશ્રેષ્ઠ શ્રીમદ ભગવદ્ ગીતા. માણસ જ્યાં પણ અટક્યો હોય ને એમાંથી નીકળવાનો રસ્તો બતાવે. આમ જોવા જઈએ ને તો કૃષ્ણને સમજવો બહુ અઘરો છે, અને આમ જોવા જઈએ ને તો કૃષ્ણને એકદમ સરળ રીતે પ્રેમથી તમે એને સ્મરણ કરો ને તો પ્રેમના બંધે બંધાઈ જનારો એટલો સરળ છે. એવા શ્રી કૃષ્ણએ પોતે રણ છોડ્યું પણ અર્જુનને રણ છોડવા દીધું નહીં, અને યુદ્ધ કરવા માટે એને શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક કુરુક્ષેત્રના મેદાનની અંદર એને સંભળાવ્યા. એટલે મનુષ્ય તરીકે આપણું દાયિત્વ શું છે કે જો ધર્મની રક્ષા માટે અગર તમે અહિંસાધારી હો છતાં પણ તમે તમારી સામે તમારું પોતાનું વ્યક્તિ ભલે ને ઊભું હોય, પણ જો એ અધર્મ કરતું હોય, ધર્મને હાનિ પહોંચાડતું હોય ને તો એને હથિયાર ઉઠાવી અને એનો નાશ કરવો એ દરેક મનુષ્યનું પહેલું કર્તવ્ય છે. આ વસ્તુ ભગવાન શ્રી કૃષ્ણએ આપણને શ્રીમદ ભગવદ્ ગીતામાં સમજાવે છે. એવા જ સુંદર મજાના વિષયને લઈને સુંદર મજાની અમારી હેમાલી, મારી મીઠી મીઠી મીઠુડી કહું ને તો બી ચાલે, એટલી સુંદર એની મીઠી મીઠી વાણી છે. એને સાંભળવાથી જ આપણને આમ શું કહેવાય કે જીભની અંદર જો હેમાલી એવું મીઠી મીઠી લીધું ને તો મારા મોઢામાં આમ જાણે હમણાં મેં ગુલાબજાંબુ મૂક્યું હોય ને એટલું મસ્ત મસ્ત રસ આવી ગયો મારા મોઢાની અંદર. કઈ ગઈ હેમાલી, જમી લીધી બાકી છે? મારે બાકી છે હજુ. એટલે કાલે તે મને ફોટો મોકલ્યો ને તો મેં લખ્યું ને મીઠી મીઠી મીઠોડી મારી, તો બધાએ મને પૂછ્યું કે તમારી નાની બેન છે, કોણ છે, તમારી દીકરી છે? મેં કીધું શું લાગે છે? મેં કીધું તમે જે સમજો એ, દીકરી સમજો તો દીકરી છે, બેન સમજો તો બેન છે, પણ બહુ મીઠી છે. મેં કીધું એટલી મીઠી છે ને કે મને તો ડાયાબિટીસ નહીં કરાવે, પણ હા મારા હૃદયમાં હંમેશા રહેશે. એવી અમારી હેમાલી ખૂબ સુંદર. ભગવાન શ્રી કૃષ્ણએ જાણે માં સરસ્વતીને આમ કેમ કીધું હોય ને કે સરસ્વતીને ક્યાંક
કે જ્યારે એને મથુરાથી ગોકુળમાં જવાનું હતું ને, તો પોતે ગોકુળમાં જાય પણ ગોકુળથી કોઈકને અહીં મોકલવું પડે ને, તો મહામાયા મા દુર્ગાને કહેવામાં આવ્યું કે તમે જન્મ લો મા જશોદાની કુખેથી, અને મહામાયાએ જન્મ લીધો. એમ જ્યારે એને ઈશ્વરને જ્યારે કુંભકર્ણ, રાવણ ને આ બધાએ જ્યારે તપ કર્યું અને એ જો બધા આટલા શક્તિશાળી થઈ જાય, તો એના માટે ભગવાને મા સરસ્વતીને પ્રાર્થના કરી કે એની જીહવા ઉપર બેસી અને તમે આ રીતના બોલાવજો. હે ને? તો ભગવાન કૃષ્ણને મેં હમણાં કહ્યું એમ કે સમજવું આમ અઘરો છે ને આમ પ્રેમના બંધને બંધાઈ જાય એટલો તો સરળ છે. તો આવો હેમાલીને વિનંતી કરું કે હેમાલી આજે આપણને શ્રીમદ ભગવદ્ ગીતા અને મનુષ્ય જીવન આપણા જીવનમાં કેટલો મહત્વનો ભાગ છે ભગવદ્ ગીતા. ઓહો હો 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 હો. બરાબર. તો આપણે હેમાલીને કહીએ કે આજનું સત્ર શરૂ કરે. સોનલ મ્યુટ કરી દેજો બેટા, તમારો અવાજ આવે છે. દીકરો સરસ મજાનો નાઈ ધોઈને નીકળ્યો છે પણ મ્યુટ રાખવું પડશે. હા ને? હેમાલી કન્ટિન્યુ બેટા. શ્રીમદ ભગવદ્ ગીતા અને માનવનું જીવન, આ બંને વિષય એવા છે કે એકબીજા સાથે ગૂંથાયેલા છે. આપણને માનવ દેહ મળ્યો છે એટલે આપણને શું લાગે, આપણને રોજ જીવીએ, રોજ સુઈ જાય અને રોજ ઉઠીએ એટલે આપણા માટે સહજ છે. અને જ્યારે સહજ જે વસ્તુ થઈ જતી હોય ને એનું મહત્વ ના હોય. પણ જ્યારે આપણે આંખો બંધ કરીએ સવારે ઉઠતાની સાથે જ, અને મારામાં રહેલી શક્તિ, કઈ શક્તિ છે કે જેના લીધે હું જાગી, કઈ શક્તિ છે કે જેના લીધે મને સ્મૃતિ થઈ, એનો જ્યારે આપણે વિચાર કરીએ કે મને આ મનુષ્ય દેહ મળ્યો છે, મારામાં શું વિશેષ છે, હું સમજી શકું છું, વિચારી શકું છું, પ્રશ્ન પૂછી શકું છું, અને એના જવાબ મને આ મારા મનમાં જે જવાબ ઉદ્ભવે છે ને બધા જ ભગવાને ઓલરેડી વેદ, ઉપનિષદ, શ્રીમદ ભગવદ્ ગીતામાં કહી રાખ્યા છે. તો આટલો મજાનો, આટલો સુંદર આપણને જ્યારે મનુષ્ય દેહ મળે અને આપણે જ્યારે પશુ સૃષ્ટિ જોઈએ, પક્ષી સૃષ્ટિ જોઈએ, નદી, પર્વત, ઝરણાઓ, વરસાદ, તારા, સૂરજ, ચંદ્ર, એ બધું જ આપણે જોઈ શકીએ ને માણી શકીએ. એ શક્તિ, એ ભાવ, એ હૃદય, અંતકરણ, એ બુદ્ધિ, ઇન્દ્રિયોની શક્તિ, એ બધું જ ભગવાને મને આપ્યું છે. ભગવાન પોતે પૂર્ણ પુરુષોત્તમ છે અને એ ભગવાનને એક જીવ બનાવવાની ઈચ્છા થઈ કે મારે એક સૃષ્ટિનું નિર્માણ કરવું છે. જુદા જુદા વ્યક્તિઓને બનાવવા છે, જુદા જુદા રસોને બનાવવા છે, જુદા જુદા ગુણોને બનાવવા છે. તો ભગવાને આ સુંદર મજાની સૃષ્ટિ બનાવી અને એ સૃષ્ટિમાં ભગવાને મારામાં હું પણ મૂક્યું, તો આપણે આખી સૃષ્ટિને અલગ રીતે જોઈ શકીએ છીએ. અને એ જ ભગવાને આપણને, હું પોતે જ પૂર્ણ પુરુષોત્તમનો અંશ છું, એ જાણવાની બુદ્ધિ પણ આપણને ભગવાને આપી, એ જ્ઞાન પણ ભગવાને પીરસ્યું. એટલે આપણે જ્યારે જીવન તરફ દ્રષ્ટિ કરીએ ને, તો આપણે એક નાના પૂર્ણથી મોટા પૂર્ણ સુધીની જે આપણી યાત્રા છે ને, એ આપણું મનુષ્ય જીવન છે. અને એ મનુષ્ય જીવનમાં ડગલે ને પગલે આપણને સંઘર્ષ જોવા મળશે. એક આંતરિક સંઘર્ષ છે ને એક બાહ્ય સંઘર્ષ છે. આંતરિક એટલે આપણા મનમાં જ જુદા જુદા ભાવો નિર્માણ થાય. બહારની પરિસ્થિતિ નિર્માણ થાય એટલે અંદર આપણા જુદા જુદા ભાવ નિર્માણ થાય. તો મારે આ બધા યુદ્ધમાં મારે કેવી રીતે લડવું, કેવી રીતે ઝઝૂમવું, કેવી રીતે આગળ વધવું, કેવી રીતે ટકવું, ક્યારે વાર કરવો, ક્યારે પાછું ફરવું, આ જુદી જુદી શક્તિ મારામાં જાગૃત થવી જોઈએ. તો આ મારા જીવનના સંઘર્ષમાં હું લડી શકું, જીતી શકું. ક્યારેક હાર જરૂરી હશે તો ભગવાન આપણને હાર આપશે, ત્યારે જીત જરૂરી છે તો આપણને જીત પ્રદાન કરશે. એટલે ભગવાને ગીતામાં કીધું છે કે તારો કર્મ પર અધિકાર છે, એના ફળ પર તારો અધિકાર નથી. એટલે આપણે કર્મ કરીશું એ મહત્વનું છે. કર્મનું ફળ ભગવાનના હાથમાં છે. એટલે કહેવાય ને કે નાની નાની વસ્તુથી લઈને મોટું મારે જે જીવન જીવવું હોય એ માટેનું કહેવાય ને કે કેવી રીતે જીવાય, તો એના માટે શ્રીમદ ભગવદ્ ગીતા મહત્વની છે. આપણે જ્યારે કર્મ કરીએ અને કર્મના ફળની મને ચિંતા જ ના હોય, હું કર્મના ફળ માટે કર્મ કરતો જ નથી, આવા જુદા જુદા ભાવ જ્યારે નિર્માણ થાય, ક્યારે થાય? જ્યારે આપણે એક મહાન ભગવાન જે કહી ગયા એ વાતો સાથે રોજ જ જોડાયેલા હોઈએ, રોજ જ કનેક્ટેડ હોઈએ, રોજ જ આપણે ભગવાનના વિચારોમાં સ્નાન કરીએ ને,
તો આપણે સ્વચ્છ અને પવિત્ર રહીએ. કારણ કે અત્યારે આપણે જ્યારે બહારનું વાતાવરણ જોઈશું ને, તો આપણને ખબર પડશે કે બહારનું વાતાવરણ કેવું છે. હે ને, અત્યારે આપણે જોઈએ કે કેવું બહારનું વાતાવરણ કેવું છે. ચોરી થાય છે, લૂંટફાટ થાય છે, અશક્ય માણસો બોલતા બિલકુલ ખચકાતા નથી, કોઈને કોઈના માટે પ્રેમ નથી, ભાવ નથી, સમય નથી. આવો સમય કળિયુગના સમયમાં આપણો જન્મ થયો છે. અને એ વખતે આપણે કોઈક બાળકને જન્મ આપવા જઈ રહ્યા છે, તો આપણી તો કેટલી બધી ડ્યુટી ને રિસ્પોન્સિબિલિટી વધી જાય કે આવનાર બાળક એકદમ મનથી અને શરીરથી બધીથી હુષ્ટપુષ્ટ હોય. કારણ કે શરીર એટલું સરસ હોય તો ના ચાલે. મારી પાસે મન એવું હોવું જોઈએ, મારી પાસે એવા વિચારો હોવા જોઈએ કે શરીરથી ભગવાને આપેલી શક્તિથી મારે કયા કામ કરવા છે મને ખબર હોય. અત્યારે વાત કરી ને કે અસુરો પાસે પણ એટલી શક્તિ હોય, અસુરો પણ એટલું તપ કરે, પણ એ લોકો પાસે વિચાર નથી. એ લોકો પોતાના અહમનો વિચાર કરે છે. એ અહમના બદલે આપણે સમષ્ટિનો વિચાર કરવાનો છે. એ જ્યારે સમષ્ટિનો આપણે જ્યારે વિચાર કરીએ ને, તો ક્યારે કરતા થઈએ? જ્યારે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા ખોલી હશે તો. ભગવાન શું કહે છે કે આ સૃષ્ટિના કણે કણમાં હું આવીને વસ્યો છું. એવું એક વ્યક્તિ નથી કે જેમાં મારો વાસ નથી, એવું એક કણ નથી, એવો એક ખૂણો નથી કે જ્યાં મારો વાસ નથી. આપણી શરૂઆત ત્યાંથી થાય કે મને ભગવાન મંદિરમાં દેખાય, પછી મને ભગવાન પોતાનામાં દેખાય, પછી મને ઘરના વ્યક્તિમાં દેખાય, અને પછી મારા જીવનનો એવો સ્ટેજ આવતો જાય કે મને બધામાં ભગવાન દેખાય. બધામાં ભગવાન દેખાય એટલે આપણે બધાને પગે લાગવા નથી જવાનું, પણ મારા હૃદયનો ભાવ એવો હોય કે હું બધામાં ભગવાનને નિહાળી શકું. અને ભગવાને જાતે ગીતામાં કીધું છે કે બધામાં રામ દેખવો. એક કેટલા બધા જન્મોના અંતે એક જન્મમાં મનુષ્ય એવું જાણી શકે કે બધે જ એને રામ દેખાય. ભગવાન હર પશુમાં છે, હર પક્ષીમાં છે. આપણે એ જ્યારે એ સ્ટેજ પર હોઈએ ને, તો આપણને જીવનમાં આનંદ લેવા માટે કોઈ સ્પેસિફિક વસ્તુ ના કરવી પડે. આનંદ આપણું સ્ટેટ ઓફ માઇન્ડ છે, પણ આપણને ખબર નથી. આપણને જુદી જુદી વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ નિર્માણ થાય ને, તો જ આપણને ખુશી મળે એવું આપણે પોતે માની બેઠા છે. પરંતુ આપણું પોતાનું સ્વરૂપ જ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ છે. એ આપણે બધું ભૂલી ગયા છે. એ ક્યારે યાદ આપણને આવે? જ્યારે ભગવાન સાક્ષાત આવીને જ્ઞાન પીરસે ત્યારે. ભગવાનને થયું કે અર્જુન યુદ્ધ કરવા જાય છે, તો મારે તો આખી દુનિયાને જ્ઞાન આપવું છે. એટલે ભગવાન અર્જુનના મનમાં બધા પ્રશ્નો નિર્માણ કરે છે. અર્જુન કહે છે કે ભગવાન, હું સમયવાળાઓને જોઈને મારામાં મોહ નિર્માણ થયો છે. હું લડી શકતો નથી. જે ઓલરેડી યુદ્ધ કરવા આવ્યો છે રણ મેદાનમાં, એ જ્યારે એવું કહે કે મારે યુદ્ધ નથી કરવું, એ કેવી વાત કહેવાય? એટલે ભગવાન એને કર્તવ્યનું ભાન કરાવે છે. આપણા જીવનમાં પણ એવી ઘટના ઘટે કે આપણને થાય કે ભગવાન, મારે નથી લડવું, હું હવે થાકી ગયો, હું કંટાળી ગયો, આ રોજનું શું કામ છે? પણ ભગવાન જ આપણને યાદ કરાવે કે આ તો તારું કર્તવ્ય છે. આપણે કર્તવ્ય કર્મ કરતા કરતા પણ ભગવાનને પામી શકીએ. કેવી વાત! આવી બધી વાતો ભગવાને ગીતામાં કીધી છે કે તું ખાલી તારું કર્તવ્યનું પાલન કર, તો તું એ રીતે પણ મારી પૂજા કરીશ. ભગવાન 700 શ્લોકોમાં ભગવાને જ્ઞાન પીરસ્યું છે. એક એક શ્લોકના એક એક શબ્દો જો આપણે ફોડીએ ને, તો આપણને થાય કે ભગવાન, તમે કેટલો બધો અમને પ્રેમ કર્યો છે. અને ભગવાને જ્યારે પ્રેમનો ખજાનો આપી દીધો હોય, અને ખજાનો આપણે ક્યારેક ખોલીએ જ ના તો ચાલે. આપણી પાસે આપણું લગ્ન થયું હોય, આપણને બધી જ્વેલરી મળી હોય, બીજા લગ્નમાં આપણે જવાનું હોય, તો આપણે બધી જ્વેલરી ખોલીએ ને, આપણે તૈયાર થઈએ, સજીએ. મારી પાસે જે હોય શણગાર તો મારે ધારણ કરવાના હોય ને, તો આ બધા આપણા શણગાર છે. એ શણગાર આપણે ખોલીએ જ ના તો. આપણી પાસે ખજાનો છે, પણ આપણે ખોલતા જ નથી, તો કેવી રીતે ચાલે? એટલે ખજાનો લૂંટવાનો હોય, જીવનનો આનંદ માણવાનો હોય. ભગવાને મને જે પ્રેમ કરી ગયા છે, મને પ્રેમ કરી ગયા છે, એ મારે જાણવું છે, મારે માનવું છે. ક્યારે થઈ શકે? જ્યારે હું શ્રીમદ ભગવદ્ ગીતા ખોલું ત્યારે. કારણ કે એના એક એક શ્લોકમાં ભગવાને આશ્વાસનો આપેલા છે. એક એક શ્લોકમાં ભગવાને એટલું બધું જ્ઞાન પીરસ્યું છે, પ્રેમ પીરસ્યું છે. એટલે ભગવાને મારા માટે કોઈ પ્રિય નથી ને મારા માટે કોઈ અપ્રિય નથી. એક બાજુ એવું કે છે ભગવાન, અને બીજી બાજુ ભગવાન પાછા એવું કે છે કે જે મારો ભક્ત છે એ મને ખૂબ પ્રિય છે. એ મને જેવા ભાવથી ભજે છે ને, હું એવા ભાવથી એની પાસે પ્રસ્તુત થઉં છું. એટલે આપણે ભગવાનમાં જેવી શ્રદ્ધા ધરાવીએ ને, ભગવાન આપણી સામે એવા હાજર થાય છે.
ભગવાન આપણને એટલો પ્રેમ કરે છે, પણ આપણી જેવી શ્રદ્ધા હશે ને ભગવાન એવો હાજર થશે. આપણી જે વ્યક્તિમાં, જે વસ્તુમાં શ્રદ્ધા હશે ને ભગવાન એ શ્રદ્ધા આપણીમાં ડેવલપ કરશે. કોઈને હનુમાન દાદા બહુ ગમે, કોઈને ગાયત્રી માતા બહુ ગમશે, કોઈને કૃષ્ણ ભગવાન, કોઈને શંકર ભગવાન, કોઈને સૂરજ દાદા બહુ ગમે. તો આપણી એમાં ભગવાન શ્રદ્ધાને સ્થિર કરે અને આપણે એની પાસે પ્રાર્થના કરીએ ને તો આપણને એવું લાગે કે ભગવાન મારી પ્રાર્થના સાંભળે છે, આપણી પ્રાર્થના ભગવાન સુધી પહોંચે છે, આપણી ઈચ્છા ભગવાન સાંભળે છે ને આપણી ઈચ્છા પૂર્ણ થાય છે. આ બધાને આપણા જીવનમાં થયેલો અનુભવ છે. કેમ? કારણ કે બધું ભગવાને ગીતામાં કઈ જ રાખ્યું છે કે તારી જેમાં શ્રદ્ધા હશે શ્રદ્ધા હું સ્થિર કરીશ. એ વસ્તુ પૂરી પાડનાર હું જ છું. આપણે જે ખૂટતું હશે ને જીવનમાં ભગવાન જ આપણને આપનારો છે. અને આપણે કશું માંગ્યું છે, આપણે જયારે એકવાર વિચાર કરીએ કે આપણે ભગવાનને કહી રાખ્યું હતું કે ભગવાન તું આ સૃષ્ટિનું નિર્માણ કરજે, સૂરજ દાદા મને જોઈએ, હા, મને આખો દિવસ હું કામ કરું તો ભગવાન મને રાત તો જોઈએ જ, મારે બી સુઈ જવું હોય કે ના સુઈ જવું હોય, આપણે ભગવાન એવું કઈ કહેવાની જરૂર નથી પડી. ભગવાને રાત બનાવી જ છે, ઊંઘ બનાવી જ છે. અને જ્યારે એક દિવસ આપણને ઊંઘ ના આવે ને ત્યારે આપણને ઊંઘનું મહત્વ સમજાય કે ઊંઘનું કેટલું મહત્વ છે. આજે તો મને ઊંઘ ના આવી, ભગવાન કાલે કેતે કામ થશે મારાથી. એટલે ભગવાન રોજ સુવડાવે ને ત્યારે એનું મહત્વ ના ખબર પડે, પણ જયારે એક દિવસ ઊંઘ ના આવે તો એનું મહત્વ ખબર પડે. આપણી નોર્મલ રીતે આપણે બધું જોતા હોય ને તો બરાબર છે, પણ ક્યારેક આંખમાં કચરો પડ્યો તો કેવું તરત આંખનું મહત્વ આપણને સમજાય. તો આપણે રોજ જયારે ભગવાન પાસે બેસીએ તો ભગવાનને કહેવાનું કે ભગવાન તે મને કેટલું બધું આપ્યું છે. આપણી બધી જ ઇન્દ્રિયોમાં ભગવાન એક એક દેવતા એમાં પ્રગટ થાય ને ત્યારે ઇન્દ્રિયો કામ કરે. તો આપણે જોઈ શકીએ, સાંભળી શકીએ, બોલી શકીએ, સ્પર્શનો અનુભવ કરી શકીએ. તમે દુનિયામાં જ્યારે ફરો ને તો આપણને ખબર પડે લોકોને કેટલા બધા રોગો છે, કેટલા બધા પ્રોબ્લેમ છે, અને આપણે અત્યારે કઈ જ નથી, છતાં માણસને કેવી ટેવ છે? રડવાની ટેવ. જે નથી એનું લિસ્ટ બનાવવાની ટેવ. તો એ ક્યાં સુધી ચાલશે? આપણે જયારે કૃષ્ણ ભગવાનનું જીવન જોઈએ તો કૃષ્ણ ભગવાનના જીવનમાં કેટલા દુઃખો હશે. ભગવાને જ્યારથી જન્મ લીધો છે ત્યારથી ભગવાનનું મૃત્યુ થયું ત્યાં સુધી કેટલા દુઃખો છે. પણ ભગવાનનો એટીટ્યુડ કેવો છે? પોઝિટિવ એટીટ્યુડ. ભગવાન ક્યારે રડતા હોય, નિરાશ હોય, આમ બીજાના ઉપર બ્લેમ કરી દેતા હોય એવું નથી દેખાતું. ભગવાન બધી જ પરિસ્થિતિનો સામનો કરે છે. ભગવાને જ્યારે જે રોલ નિભાવવાનો છે, જે રોલ કરવાનો છે, રોલ કરે છે. ભગવાન ગાઈડ પણ કરે છે, ભગવાન મારે પણ છે, ભગવાન પ્રેમ પણ કરે છે. ભગવાનનું બચપન જયારે આપણે જોઈએ ને, ખાલી ભગવાનની ખાલી લીલાઓ ભાગવત ખોલીને આપણે વાંચીએ ને, અત્યારે તો બધી જ પ્રેગ્નન્ટ લેડીએ ભાગવત વાંચવું જ જોઈએ. 2 પુસ્તક આપણા જીવનમાં હોવા જોઈએ, ભાગવત અને શ્રીમદ ભગવદ ગીતા. કારણ કે એમાં પ્રેમનો ખજાનો છે ભગવાનનો. ભગવાનની બાળ લીલાઓ તમે જોશો ને તો ભગવાને કેટલો પ્રેમ કર્યો છે. ભગવાનના ભક્તોએ કેટલી બધી તપશ્ચર્યા કરી કે ભગવાન તમે એવો જન્મ ધારણ કરો કે અમે તમારી સાથે રમી શકીએ, ખેલી શકીએ, કૂદી શકીએ, રાસ રમી શકીએ, તમારી સાથે ભગવાન અમે ફરી શકીએ, અમે ગાયો ચરાવવા જઈ શકીએ. એટલે ભગવાન કહે ને કે ભગવાન બી કેટલા પ્રેમાળ છે કે વ્રજમાં જ્યારે ભગવાન ફરે છે ને તો ભગવાન પગમાં ચપ્પલ નથી પહેરતા. કેમ? કારણ કે ગાયો ક્યાં ચપ્પલ પહેર્યા છે. એટલે ભગવાન, જો આપણે પ્રેમનો અનુભવ કરવો હોય ને તો ભગવાનની કોઈ પણ લીલા તમે ખોલો ને તો તમને એટલો બધો પ્રેમનો અનુભવ થાય ને તો તમને દુનિયાના કોઈ લોકોની જરૂર ના પડે. એટલો બધો ભગવાન પ્રેમથી ભરેલા છે. આપણે ત્યાં વાંસળી લઈને ભગવાને કેટલો પ્રેમ વાંસળીને કર્યો છે કે વાંસળી રાધાને આપીને ગયા છે કે હવે રાધા અત્યારે સાચવવાની, હવે મારે શ્રીમદ ભગવદ ગીતા કહેવાની છે, હું જે કાર્ય માટે મેં જન્મ લીધો છે એ પણ મારે કરવાનું છે, મારું બી કર્તવ્ય છે. એટલે ભગવાને રાસલીલા કરી, ભગવાને કાલીનાગને નાથ્યો, બધા અસુરોનો નાશ કર્યો. ભગવાનને બધાને એટલો પ્રેમ કર્યો. બધા જ ભક્તોએ જયારે એટલી તપશ્ચર્યા કરી અને મનમાં જે બધી ઈચ્છાઓ રાખી હતી કે ભગવાન મારે તને જમાડવો છે, મને તને સોડાવવો છે, મારે તને પંખો નાખવો છે, એ જે જુદા જુદા ભક્તોના જે ભાવ હતા, સકામ ભક્ત કહેવાય ને, સકામ ભક્તિ હોય ને તો એને ભગવાન સકામ જોઈએ, નિર્ગુણ ભક્તિ કરતો હોય ને તો ભગવાન બધે જ દેખાય છે. તો એ જેટલા ભક્તો હતા એ બધા જ ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા ભગવાને જુદી જુદી લીલા કરી છે. અને એમાં પણ આપણે જોઈએ કે કેટલા બધા વૈષ્ણવોની વાર્તાઓ સાંભળીએ
તો આપણને થાય કે શું ભગવાનને કેટલો બધો પ્રેમ કરનારા લોકો છે. ભગવાન તું જમે પછી જ હું જમું, ભગવાન તું પેલા આરોગ, ભગવાન માટે આટલું તો કરે જ. એટલે આપણે જયારે જોઈએ ને તો આપણને થાય કે કેટલો બધો પ્રેમ છે પૃથ્વી પર, અને આપણને ભગવાને કેટલું બધું આપ્યું છે. પણ આપણે જો જીવનમાં કમ્પ્લેન જ કર્યા કરીશું તો પછી ભગવાન કહે કે તું કમ્પ્લેન કરશે તો તને કમ્પ્લેન દેખાશે, અને તું બધે જ ગુણ જોવાનો ટ્રાય કરશે તો તને બધામાં ગુણ દેખાશે. આપણા બહેનોનો કેવો સ્વભાવ હોય, આપણને દ્વેષ કરવાનું તો જાણે સહજ લાગે, ઈર્ષા કરવાનું સહજ લાગે, આપણને તો ખોટું ફટફટ લાગી જાય, હે ને, આપણે તરત રીસાઈ જઈએ, આપણને તો કોઈ એપ્રિસિએટ નથી કરતું. આવું બધું ચાલે નહીં. આપણામાં ભગવાન આવીને બેઠો છે અને ભગવાન આપણને એપ્રિસિએટ કરનારો છે. એ ભગવાન મને સાચવે છે, એ મને પ્રેમ કરે છે, એ મને હૂંફ આપે છે, એ મારું સંરક્ષણ કરે છે, મારું સંવર્ધન કરે છે. મને જ્યારે આશ્વાસનોની ખૂબ જરૂર છે તો તું શ્રીમદ ભગવદ્ ગીતા ખોલું. હું હારી ગયો છું, નિરાશ થઈ ગયો છું, શ્રીમદ ભગવદ્ ગીતા ખોલું. મારામાં અહંકાર જરા વધારે આમ લાગે ને, આજે તો મેં કર્યું છે એ પણ કાઢવો હોય તો આપણે શ્રીમદ ભગવદ્ ગીતા આપણા જીવનમાં જરૂરી છે. કારણ કે ભગવાનને ખબર હતી કે પૃથ્વી પર જ્યારે માણસો નિર્માણ થશે તો સત્વ, રજ અને તમસ 3 પ્રકારના લોકો થવાના છે. તો એ 3 પ્રકારના લોકોને મારે માર્ગદર્શન તો કરવું જ પડશે ને, કારણ કે માર્ગદર્શન કર્યા વગર કેવી રીતે ચાલે. તો એટલે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા કીધી. એટલે કહેવાય ને આપણે ભગવાન જોડે વાત કરીએ છીએ પણ આપણે એવું કહીએ કે ભગવાન તો બોલતો જ નથી, પણ એ ખોટું છે. ભગવાન કે શેમાં બોલે છે? ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં બોલે છે. એટલે કોઈ એવું ના કહી શકે કે ભગવાન બોલતો નથી. ભગવાન બોલે છે, પણ આપણે એની સાથે બોલતા નથી. કેમ? કારણ કે આપણે ગીતા તો ખોલતા જ નથી. પણ ગીતા ખોલતા હઈશું તો આપણે કહી શકીએ કે હા, ભગવાન તો મારી જોડે વાતો કરે છે. તમે રેગ્યુલર કોઈ અધ્યાય રોજ જ વાંચો, એક પછી એક પછી એક પછી એક, અને તમને ક્યારેક કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોઈ પણ પેજ ખોલો ને એમાં તમને તમારા પ્રશ્નનો જવાબ મળી જાય. એવી ભગવાને ગીતા બનાવી છે. એટલે કહેવાય ને કે 3 કાળમાં મનુષ્યને જરૂરી બધી જ વસ્તુઓ ભગવાને એમાં ભરી દીધી. કારણ કે ભગવાન કેવો છે? નિત્ય છે. એ કાલે હતો, કાલે નહીં હોય, આજે જ છે એવું હોતું નથી. ભગવાન કાલે પણ હતા, આજે પણ છે અને આવતીકાલે પણ હશે. એવું ભગવાન જાતે શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનને કહે છે કે અર્જુન, તને તો આ જન્મ તારો ખબર છે, મને તારા પૂર્વજન્મ પણ ખબર છે, હવે તારા એના પછીના જન્મ પણ ખબર છે, અને મને તારો અત્યારનો જન્મ પણ ખબર છે. એટલે પાછા અર્જુનને પણ પ્રશ્ન થાય કે ભગવાન સાચે? તો કે હા. એટલે ભગવાન એટલો બધો અર્જુનને પ્રેમ કરે છે. અર્જુનના નિમિત્તે ભગવાન આપણને પ્રેમ કરે છે. અર્જુનના મનમાં જુદા જુદા પ્રશ્નો નિર્માણ થાય કે ભગવાન આ શું, આ શું? તો ભગવાન પછી એવું કહે છે એક શ્લોકમાં કે કામ, ક્રોધ અને લોભ એ નરકના દ્વાર છે. એ નરકના દ્વારમાં આપણે ઘૂસવું જોઈએ નહીં. એટલે મારા જીવનમાં કામ, ક્રોધ અને લોભ ના હોવું જોઈએ. તો આપણને એવું થાય કે એવું ભગવાને કેમ કીધું હશે? કામ એટલે આપણી ઈચ્છા હોય, અને એ ઈચ્છા આપણી તીવ્ર તીવ્ર ઈચ્છામાં પરિણમે કે આ તો થવું જ જોઈએ, ના કેમ થાય? અને એના લીધે શું થાય? આપણને ગુસ્સો આવે, ક્રોધ આવે, હે ને? એ આપણામાં ક્રોધ નિર્માણ થાય, અને ક્રોધ નિર્માણ થાય એટલે આપણે શું બોલવાનું, શું કરવાનું, ના કરવાનું બધું જ આપણે કરવા લાગીએ. એટલે કામ, ક્રોધ અને લોભ થાય તો શું થાય? ભગવાન હજુ થોડું, હજુ થોડું. એટલે આપણે આપણામાં સંતોષ નિર્માણ ના થાય, પણ લોભ એટલે હજુ હજુ હજુ, અને એનો ક્યારે અંત આવતો નથી. એટલે કામ, ક્રોધ અને લોભને ભગવાને નરકના દ્વાર કીધા છે. પછી યજ્ઞ, દાન અને તપ એ ભગવાને કીધું છે કે એ તો આ મનુષ્યને પવિત્ર કરનારા છે. એ તો મનુષ્ય કરવા જ જોઈએ. એટલે યજ્ઞ એટલે એટલો નાના યજ્ઞથી સૂક્ષ્મ યજ્ઞ સુધી પહોંચવાનું. એ ક્યારે આપણને ખબર પડે? જ્યારે ગીતા ખોલીએ ત્યારે. જુદા જુદા યજ્ઞના પ્રકાર છે. આપણા શ્વાસોશ્વાસ આપણે ભગવાનને આપી શકીએ, આપણા પ્રાણ આપણે ભગવાનને આપી શકીએ, આપણા કર્મો ભગવાનને આપી શકીએ. આપણે કર્મ કરતા કરતા ભગવાનને યાદ કરીએ, કર્મના ફળને ભગવાનને યાદ કરીએ. ત્યાગથી માણસને શાંતિ મળે એવું ભગવાને ગીતામાં કીધું. આપણને શું લાગે? ભોગ કરવાથી મજા આવે, ભોગ કરવાથી શાંતિ મળે, પણ ભગવાને ગીતામાં કીધું છે કે ત્યાગ કરવાનો.
સંન્યાસ અને ત્યાગ એટલે શું એ ભગવાને ગીતામાં કીધું છે. પછી સત શું છે ને અસત શું છે, દેહ શું છે, દેહ કેવો છે, દેહની ગતિ કેવી રીતે થાય, દેહ કેવી રીતે નિર્માણ થાય, જન્મ કેવી રીતે થાય, વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય ત્યારે વ્યક્તિ કેવો ભાવ રાખે, આ બધી વાતો ભગવાન એક એક અધ્યાયમાં કીધી છે. કે જે વ્યક્તિ મરતી વખતે ભગવાનનો અનુભવ કરે, ભગવાનનું નામનું સ્મરણ કરે, ચિંતન કરે, તો એ વખતે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય તો એને પરમધામ મળે. તો આપણને એવો પ્રશ્ન થાય કે અંતે ભગવાનનું નામ ક્યારે યાદ આવે? જ્યારે જીવનમાં આખો દિવસ વ્યક્તિએ ભગવાનના નામનો જપ કર્યો હશે, એના જીવનનું અનુસંધાન ભગવાન સાથે હશે. કરતો કઈ પણ કર્મ હોય આપણે, પણ અનુસંધાન શું હોય? ભગવાન માટે. મને પુત્ર જોઈએ છે તો કેમ? કે ભગવાન તેટલી સરસ સૃષ્ટિ નિર્માણ કરી છે, ભગવાન મારે તારી વાતો એને કરવી છે. મારા જીવનનું કેન્દ્ર કોણ હોય? ભગવાન હોય. ભગવાનનું રસોઈ બનાવું છું કોના માટે? ભગવાન તું આરોગશે, મારી અંદર ભગવાન તું આવીને વસ્યો છે, તું મારા હૃદયમાં આવીને વસ્યો છે, તું મારું જીવન ચલાવે છે. આ અન્ન નિર્માણ કરનાર ભગવાન તું છે. મને અન્ન તારી મદદથી, તારી પ્રેરણાથી, તારી શક્તિથી મને મળ્યું છે. આપણને લાગે આપણે કુક કર્યું એટલે કે આપણે બનાવ્યું છે? ક્યાંથી નિર્માણ થયું ને ક્યાં આપણા સુધી પહોંચ્યું છે? પાછું અંદર જશે તો એને પચાવનાર કોણ છે? ભગવાન. અંદર અગ્નિ રૂપે ભગવાન બેઠેલો છે એટલે આપણને ભૂખ લાગે છે. અને ભગવાન હૃદયમાં બેઠો છે એટલે આપણા શરીરના બધા જ અંગો કામ કરે છે. અને એ શરીરમાં લોહી બનીને બધા જ અંગોમાં ફરે છે. હે ને? એક એક અંગ આપણે શરીરનું જ્યારે જોઈએ તો આપણને થાય ભગવાને કેવી કમાલ કરી છે. કેટલું મજાનું શરીર બનાવ્યું છે, સરસ. આંખો બે રાખી, પણ આપણને કશું બે નથી દેખાતું. દેખાય છે બે? એક જ દેખાય છે. હે ને? એટલે ભગવાને એક નાની વસ્તુ પણ આપણે વિચાર કરીએ ને તો એવી કમાલ કરી છે. ભગવાનને ખબર હતી કે એક હાથથી વ્યક્તિનું નહીં ચાલે, એટલે ભગવાને મને બે હાથ આપ્યા. એક પગથી નહીં ચાલે, એટલે પણ ભગવાને બે પગ આપ્યા. હે ને? પણ જીભ એક આપી, કારણ કે ખબર છે કે ભાઈ આ જીભ તો એક આપી છે ને, પણ એનો બહુ ઉપયોગ કરવાનો છે આ વ્યક્તિ તો બી આપણને એ ખબર હોવી જોઈએ કે ભગવાને મને જીભ આપી છે, પણ મને બુદ્ધિ પણ આપી છે. કેમ? કારણ કે હું માનવ છું. તો માનવ છું તો મારે સમજ હોવી જોઈએ કે શબ્દમાં, વાણીમાં બ્રહ્મ આવીને વસ્યા છે. એટલે મારા મોઢે ગમે તે વાણી ના નીકળવી જોઈએ, મારું ગમે તે વર્તન ના હોવું જોઈએ. કારણ કે કહેવાય ને કે ગુસ્સામાં બોલેલું વાક્ય, માણસ એ વાક્ય જ જોઈને યાદ રાખે. તો આપણે ગુસ્સો આવે તો આપણે શાંત થઈ જવાનું, અલગ રૂમમાં જતું રહેવાનું. હે ને? આ બધી બુદ્ધિ આપણને ભગવાને આપી છે. ક્રોધ આપણામાં નિર્માણ થાય તો એની સાથે કેવી રીતે ડીલ કરવાનું? ભગવાન અર્જુન છે ને, ભગવાને કહે છે, ભગવાન કહી દે એટલે કે અર્જુન માની લેતા નથી. સામે પ્રશ્ન પૂછે છે, સામે કહી દે છે, ભગવાન તમે મનની વાત કરો છો, મન તો કેટલું ચંચલ છે. અત્યારે અમેરિકામાં પડતો વરસાદનો અમે ખાલી વર્ણન કરીએ ને તો અમે બેઠા બેઠા અમેરિકા પહોંચી જઈએ. અમારા મનમાં આટલી બધી શક્તિ છે ભગવાન. તો આ મનને કેવી રીતે બાંધી શકું? એ છે ને, આપણે બી ના હોઈએ, ભગવાન સામે હોય ને આપણે કહીએ કે ભગવાન તમે તો વાત કરો છો, પણ અમને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય, એકદમ અત્યારે ગરમી છે અને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય ને હવે ફ્રીજમાં આઈસ્ક્રીમ ના હોય, દુકાન બંધ થઈ ગઈ હોય, તો શું કરવાનું? તો ભગવાને આપણામાં ધીરજનો ગુણ મૂક્યો છે. એ ધીરજનો ગુણ કાઢવાનો. હે ને? એટલે બધી જ વસ્તુ ભગવાને આપણામાં મૂકી છે, એ ખાલી કાઢવાની જરૂર છે. ભગવાને બધો જ ખજાનો આપી દીધો છે. ભગવાન ભક્તને પણ એટલા બધા આશ્વાસનો આપે છે. જ્ઞાની હોય તેને પણ એટલું આશ્વાસન આપે છે. અને જે પાપી હોય, હવે આપણે પાપ 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 કરીને આપણે પોતાની જાતને એટલો પાપોહમ કરી નાખ્યો. આપણે તો પુણ્યાત્મા છીએ. આપણે મનુષ્ય છે ને, આપણા હૃદયમાં ભગવાન આવીને બેઠો છે એટલે આપણે પુણ્યાત્મા છીએ. હશે આપણા કોઈ જન્મના કર્મો, પ્રારબ્ધ હશે, આપણા કોઈ હોય કર્મો, તો આપણા હાથે કોઈ વસ્તુ થઈ હોય તો આપણે ભગવાન પાસે ક્ષમા માંગવાની. કોઈ વ્યક્તિથી એવું થયું હોય તો આપણે એને માફ કરવાની. પણ જો રાગ અને દ્વેષ આપણે પકડીને રાખીશું તો એ ચાલે નહીં. કારણ કે રાગ અને દ્વેષ આપણે પકડીને રાખીએ તો આપણી ઈચ્છાઓ વધ્યા કરે, ઈચ્છાઓ વધે, બધી આ જન્મમાં પૂર્ણ ના થાય એટલે ભગવાન પાછો જન્મ આપે. તો ઈચ્છા જ રાખી હોય તો શું ઈચ્છા રાખવાની? કે ભગવાન તારી વાણી જે છે ને, એના માધુર્યમાં મારે સ્નાન કરવું છે.
ભગવાન તું જે લીલાઓ કરીને ગયો ને એ લીલાઓ મારે સાંભળવી છે. બાકી બધું કેવું છે, બધું અનિત્ય છે. ભગવાનની લીલા કેવી છે, આપણે જયારે વ્રજ જઈશું, વૃંદાવન જઈશું, તો આપણે ત્યાં જઈને સાંભળીશું ને તો કહેશે કે અહીંયા તો હજુ રાસ રમાય છે, રાત્રે ભગવાન અહીંયા રાસ રમવા આવે છે. પણ એ બધા ના જોઈ શકે. જેના પાસે એટલી એફિશિયન્સી હોય, જે એટલા લેવલ સુધી પહોંચ્યો હોય, એને આંખો બંધ કરે ને તો પણ એ રાસના દર્શન થાય. એટલે એ ભગવાન જે છે ને, ભગવાનની જે લીલા છે ને, એ જ શાશ્વત છે. આપણે અત્યારે કેટલા બધા લોકો, આપણા અત્યારે ટાઈમ જોઈએ કે કેટલા બધા દેશભક્તો થઈ ગયા. આપણે કોઈ 5 દેશભક્ત વિશે કહીએ તો આપણને 5 દેશભક્ત વિશે પણ આપણે બોલી શકીએ છીએ. છે આપણું એટલું એજ્યુકેશન, આપણે આટલું બધું ભણ્યા તો પણ આપણને એટલું યાદ છે. કેમ? કારણ કે આપણા ભગવાને આપણામાં વિસ્મરણ શક્તિ મૂકી દીધી છે. એટલે આપણે બધું ફટફટ બધું ભૂલી જઈએ છે. અને એ શક્તિ છે આપણી, એ આપણને બહુ કામ લાગે છે. જો આપણે વિસ્મરણ જ ના કરીએ અને આપણે જ્યારે નાના હતા અને મારી ફ્રેન્ડ સાથે મારો જે ઝઘડો થયો તો આપણે પકડી રાખીએ, તો આપણે આગળ જીવી શકીએ? આપણે આગળ જઈ શકીએ? ના. આ ભગવાને આપણું મન ચંચલ રાખ્યું છે, એ આશીર્વાદ છે. એ શ્રાપ રૂપે આપણને નથી રાખ્યું. આપણને એક જ વસ્તુ બહુ ગમી જાય, ઈડલી સંભાર, તો આપણે રોજ જ ઈડલી સંભાર જ બનાય કરીએ. પણ ભગવાન આપણું મન કેવું રાખ્યું છે? ચંચલ રાખ્યું છે. એટલે ના ભાઈ, હા આજે ઈડલી સંભાર 2 દિવસ ખાઈ લીધા, હવે આજે તો ભીંડાનું શાક ખાવું છે. હવે કેરીની સિઝન છે ને, તો હવે કેરી બહુ થઈ ગઈ, હવે આજે ટેટી ખાવી છે. એટલે ભગવાને આપણું મન અસ્થિર રાખ્યું છે, ચંચલ રાખ્યું છે, એની જરૂર હતી. એટલે ભગવાને આપણું મન આવું રાખ્યું છે. એ જ્યારે આપણે વિચાર કરીશું ને તો ખબર પડશે. એટલે આપણે જ્યારે બાળક આવે ને, તો બાળક આપણને બધા બહુ જ પ્રશ્નો પૂછવાનો છે. ઢગલો પ્રશ્નો પૂછશે. મમ્મી આવું કેમ છે? સુરત દાદા આટલા વાગે જ કેમ ઉગે છે? ચાંદો આજે નાનો કેમ છે? આજે કેમ આવો મોટો છે? આ બધા પ્રશ્નો પૂછવામાં આવશે. અને જો આપણને કઈ ખબર જ નહીં હોય તો? એટલે આપણું તો એજ્યુકેશન બહુ જ હોવું જોઈએ, આપણી પાસે તો જ્ઞાન ભરપૂર હોવું જોઈએ, આપણા પાસે ભાવ એટલો બધો હોવો જોઈએ. તો આપણે ભાવ આપી શકીશું, તો આપણે જ્ઞાન પીરસી શકીશું. કહેવાય ને કે એને આપણે બધું જ, આપણે પક્ષી આવું કેમ છે, આવું કેમ બોલે, એ આવું કેમ ખાય છે, હે ને? કેવા પ્રશ્નો હશે એની પાસે. અને એ પ્રશ્નો આપણે એને ભગવાન સાથે જોડીને એનામાં ભાવ અને ભક્તિ ભરવાની છે. કહેવાય ને કે જ્ઞાન હશે, જ્ઞાન બહુ જ બધું હશે, પણ જ્ઞાનથી માણસમાં લુખાસ આવી જાય. પણ માણસમાં ભાવ હશે ને, તો જ્ઞાન અને ભાવ અને જોડે જોડે કર્મ કરશે ને, તો એ વ્યક્તિ શોભાશે, સુંદર લાગશે, સરસ લાગશે, એની સાથે આપણને ગમશે. એવું થાય ને કે આપણે જ્યારે નિશાબેનને જોઈએ તો કેટલું બધું કામ કરે છે, કેટલો બધો એમનામાં ભાવ છે, તો એ કામ કરી શકે છે ને. આપણામાં એટલો બધો ભાવ હોય ને, તો આપણે કોઈ કર્મ કરી શકીએ. અને મને જ્ઞાન હોય, મને પૂર્ણ સ્પષ્ટતા ખબર હોય કે હું કરું છું ને, હું કોઈ વ્યક્તિ માટે નથી કરતો, હું મારી મા માટે કરું છું, હું મારા ભગવાન માટે કરું છું. એના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવી છે મારે. ભગવાને મને આટલી બધી શક્તિ આપી છે, આટલી બધી બુદ્ધિ આપી છે, મારે પ્રભુ તારા ચરણે ધરવી છે. આ જ બધી વાતો મારે ભગવાન આપણા દીકરાને આપણે કહેવાની હશે, આપણી દીકરીને આપણે કહેવાની હશે. એનામાં નાનપણથી જ બધા ગુણો મૂકવાના છે કે વસુધૈવ કુટુંબકમ એને કહેવું પડશે. એ આપણે જ્યારે ભગવાનની બાળલીલાઓ વાંચેલી હશે ને, તો આપણે એને બાળલીલાના માધ્યમ દ્વારા આપણે એને કહી શકીશું. પણ આપણે જ ભાગવત નહીં ખોલ્યું હોય તો ચાલશે? આપણે અત્યારે આપણું લાઈફ જોઈએ તો આપણે કેટલા બિઝી છે. આપણે બધા વર્કિંગ લેડીઝ ઘણા છીએ, ઘણા બહાર કામ નથી કરતા, પણ ઘરમાં એટલું કામ કરે છે. તો આપણને આપણા માટે સમય નથી મળતો. આપણી સંસ્કૃતિ જે મહાન થઈ ગઈ, એ વાતો આપણને ખબર નથી. તો આપણે નક્કી કરવાનું કે મારે દિવસમાં આટલા કલાક તો મારે મારી સંસ્કૃતિ માટે સમય આપવો જ પડશે. એના વગર ચાલે નહીં. કારણ કે પછી તો પશુ પણ જીવે છે, પક્ષી બી જીવે છે, અને હું બી જીવું છું. તો મારામાં એનામાં શું ફરક? એ બી જીવીને મરી ગયો ને જતો રહ્યો. હું એવું જીવું તો ચાલે ના. કારણ કે હું મનુષ્ય છું. ભગવાને મને મન બુદ્ધિ આપ્યા, મને આટલી બધી શક્તિ સાથે ભગવાને નિર્માણ કર્યો. તો ભગવાનની મારા પાસે પણ કંઈક અપેક્ષા હશે, હે ને? સામાન્ય અપેક્ષા નહીં હશે. આપણે જ્યારે બાળક મોટો થાય ને, તો આ દીકરી મોટી થાય તો આપણે શું કહીએ? ચલ બેટા થોડો કચરો વાળી નાખીશ, થોડા મને વાસણ મને પકડાઈ દે છે, આપણે વાસણ ગોઠવી દઈએ.
હર માને એવું થાય ને કે મારી દીકરી કે દીકરો કામ કરે. આપણે દીકરાને શું કહે છે, બેટા આજે છાશ પતી ગઈ છે, તું છાશ લઈ આવીશ. દૂધની થાળી પતી ગઈ છે તો દૂધ લઈ આવીશ. આટલું નાનું બાળકને પણ એની માને એવી અપેક્ષા હોય કે મારું બાળક કઈ કામ કરે. તો આપણે તો ભગવાનના લાડકી દીકરીઓ છીએ, તો ભગવાને પણ આપણા પાસે અપેક્ષા હોય ને કે એને આટલું સરસ મેં જીવન બનાવ્યું છે તો એના જીવનમાં એ ખુશ રહે, એ મને જાણે, એ મારો અનુભવે, એ પોતે પૂર્ણ છે જાણે. એ ક્યારે શક્ય થાય? જ્યારે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા ખોલતા હોઈએ તો આપણા મનમાં એવા વિચાર થાય. બાકી આપણું જીવન કેવું છે? સવારે ઉઠ્યા, રૂટીન આપણું કામ કર્યું, રાત્રે આપણે સૂઈ ગયા. એમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ બધાને સમય આપો. આદિ ભૌતિક જીવન, આદિ દૈવિક જીવન અને આધ્યાત્મિક જીવન, એ ત્રણેય જીવનને સમજવું જરૂરી છે. જોડે જોડે ભગવાને જમવાનું રાખ્યું અને જમવાના સાથે આપણે કહીએ ને કે સર્જન કરવાની શક્તિ ને વિસર્જન શક્તિ પણ ભગવાન આપણામાં મૂકી. ભગવાને આપણને ખજાનો આપ્યો, પણ એ ખજાનો આપણે માનવો પડે. આપણે એક અધ્યાય લઈએ કે ભક્તિ યોગ, 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ. એટલે શું? મોક્ષ સંન્યાસ એટલે શું? શ્રદ્ધા વિભાગ યોગ એટલે શું? સત્વ રજતમ એટલે શું? કે એ વ્યક્તિ કેવો હોય? દૈવિક ગુણ અને અસુરના ગુણ કેવા હોય એ ભગવાને કહી રાખ્યા કે ભાઈ જે વ્યક્તિમાં દૈવિક ગુણ હશે ને એ વ્યક્તિ આવો હશે. પણ જે અસુર હશે ને, એટલે અસુર એટલે આપણને શું લાગે? રાક્ષસ હોય, મોટા દાંત હોય, શિંગડા હોય, મોટું શરીર હોય એટલે અસુર, એવું નહીં. પણ જે માત્ર પોતાનો વિચાર કરે, મારું શું, મને શું મળશે, આનાથી મને શું ફાયદો, હું મેં જે કરતો હોય ને એ બધા અસુર ગણાયા. પરંતુ જે મને મળેલા જીવનનું મહત્વ સમજે, મારું બીજા માટે કંઈક કર્તવ્ય છે, આ બધા મારા છે, હે ને, મારે કોઈકને કંઈક આપવાનું છે ને મારે કંઈક લેવાનું છે. આપવાનું એકલું નથી ને એકલું લેવાનું નથી. આ ભાવના જે આવશે, આ બધી નાની વસ્તુ કહેવાય ને, એક આપણા બાળકમાં આપણે મૂકીશું ને તો એનું પેલું કહેવાય ને કે એક ફ્લાવર, બીજું ફ્લાવર, ત્રીજું ફ્લાવર, જુદા જુદા રંગના ફ્લાવર હોય બુકલેટમાં, તો કેવું મસ્ત લાગે, બુકે કેવું મસ્ત લાગે. તો એવું સરસ એક ગુણ આપણે બાળકમાં ક્યારે મૂકીએ? આ બધું આપણે જયારે વાંચતા હોઈએ ત્યારે. એટલે આપણને થાય કે આવું ક્યારે વંચાય, અમારે તો કેટલું કામ હોય. તો બધાને કામ હોય. કામ કરતા કરતા આપણે યુટ્યુબ ચાલુ કરી શકીએ, કામ કરતા કરતા આપણે ભજન સાંભળી શકીએ, કીર્તન સાંભળી શકીએ. પછી આપણને મન થાય તો આપણે કહેવાય ને પઝલ્સ આપણને ગમે તો આપણે પઝલ સોલ્વ કરીએ. ક્યારેક ધ્યાન કરવા બેસીએ, ક્યારેક આપણે વાતો કરીએ, આપણે બાળક સાથે સંવાદ કરીએ, ક્યારેક આપણે પ્રકૃતિને નિહાળીએ. પછી ક્યારેક આપણે પોતાનાથી બોર થઈ ગયા હોય તો આપણે ભગવાન પાસે બેસીએ. ભગવાન પાસે બેસીને આપણે બોર થઈ જાય તો આપણે આજુબાજુમાં લોકો સાથે વાત કરીએ. એટલે આપણે આપણું જીવન સરસ મજાનું બનાવવાનું, એમાં જેમાં બધા જ રંગો પીરસવાના. આપણામાં વીરરસ બી હોવો જોઈએ, હે ને. જરૂર પડે તો આપણે એમ શસ્ત્ર લેવું પડે હાથમાં તો લેવું પડે. અને આપણામાં શાંત ભાવ બી હોવો જોઈએ. મારામાં પ્રેમ પણ હોવો જોઈએ, મારામાં કરુણા પણ હોવી જોઈએ, મને સત્ય માટે પ્રેમ હોવો જોઈએ. આપણા જીવનમાં આપણો એક ગુરુ નક્કી હોવો જોઈએ. એ ગુરુ મારું હિત ઈચ્છે છે, મારું કલ્યાણ ઈચ્છે છે, મારે એના રસ્તે જવાનું છે. એ મને ક્યાં લઈ જવાનો છે? મને ભગવાન પાસે લઈ જવાનો છે. અત્યારે ઘણી બહેનોની એવી પણ સ્થિતિ હશે કે આપણા હાર્મોનલ ઇમ્બેલેન્સ બહુ થતું હોય, મજા ના આવે, આપણે કોઈને કશું શેર ના કરી શકીએ. શેર કર્યા પછી બી એવું ના લાગે કે મને જેટલું પેઇન છે આ ના સમજી શકી. કોણ સમજશે? આપણો ભગવાન સમજશે. કે એને ખબર પડશે કે ભગવાન, તને ખબર છે મને અંદર આવું બધું થઈ રહ્યું છે, આવું બધું જાત જાતનું ભાતનું થઈ રહ્યું છે. ભગવાન તો ભગવાન કહેશે, બેટા ચિંતા ના કર, હું તારી સાથે જ છું, હું તારા હૃદયમાં આવીને જ બેઠો છું, એ મને બધું જ ખબર છે. એટલે આપણા માથા ઉપર ભગવાન પ્રેમથી હાથ ફેરવે છે. આપણા શરીરમાં પણ કેટલા બધા પ્રોબ્લેમ્સ થતા હોય. આપણું શરીર ક્યારે સાથ આપે, ક્યારે સાથ ના આપે, ક્યારે આપણને ભૂખ બહુ વધારે લાગે, ક્યારે આપણને ભૂખ ના લાગે, ક્યારેક ઊંઘ આવે, ક્યારે ના આવે, કેટલું બધા ચેન્જીસ થતા હોય. એ ટાઈમે આપણા ઘરમાં આપણે જયારે જોઈએ કે મારી સાથે સૌથી વધારે કોણ રહે છે, તો આપણા ભગવાનથી વધારે મારી સાથે કોઈ નથી રહેતું. તો એ ભગવાન મને કેટલો પ્રેમ કરે છે, તો એ ભગવાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા શું કરી શકું? ભગવાન માટે આપણે જેટલું કરીએ એટલું ઓછું છે.
એટલે આપણે જ્યારે ભગવાન 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 એટલે શું છે, હું પોતે જ મારી અંદર જ ભગવાન આવીને બેઠા છે, હે ને? આખા દુનિયાની શક્તિ, આખા બ્રહ્માંડની શક્તિ ભગવાને મારી અંદર આવીને મૂકી દીધી છે. અને આપણે નાના હતા ને આપણે ભણ્યું છે ને, આપણે 8 કે 10% કે 2% બી એ શક્તિ વાપરતા નથી. વાપર્યા વગર બી આટલું સરસ બધું થઈ શકે જો આપણે વાપરીએ તો. આપણા બધાને જીવનમાં અનુભવ હશે કે બધા ભગવાને મદદ કરી છે, હે ને? કે એમ તો આપણે એવું વિચારીએ કે આ તો મારાથી થઈ જાય, આ થઈ જાય, પણ જે વાત મને અશક્ય લાગે કે આ તો ના થઈ શકે, અને ત્યારે આપણે પ્રાર્થના કરી હોય અને ભગવાને આપણને આવીને મદદ કરી હોય, અને એ વખતે એવું થાય કે ભગવાન સાચે યાર તું કેટલો દયાળુ છે, કેટલો પ્રેમાળ છે, તું મને કેટલો સાચવે છે. એ બધી જ બહેનોને અનુભવ થયા હશે. આપણા જીવનમાં આપણે નાના હતા ત્યારથી અત્યારે મોટા થયા ત્યાં સુધી તો કેટલા બધા અનુભવો થાય, કેવા નાના એક દિવસમાં અનુભવો થાય. આ ભગવાનના જે ભક્તો થઈ ગયા ને એ બધા ભગવાને કરેલી મદદ લખી રાખે. હવે આજે હું મારી આજની જ વાત કરું, 5 મિનિટ પહેલા જ મેં નિશાબેનને ફોન કર્યો હતો કે મને એટલી બધી ઊંઘ આવે છે ને. નિશાબેન કે તું મોઢું ધોઈ નાખ ને. અને હું મોઢું ધોઈ નાખ્યું અને હું અત્યારે બોલી શકું છું. મને એવું થાય કે કોની શક્તિથી હું બોલું છું? ભગવાન બોલે છે, બાકી મારી તો કોઈ તાકાત નહોતી કે હું આજે ક્લાસ લઈ શકું. પણ ભગવાન અંદર આવીને બેઠો છે અને આપણા માધ્યમથી ભગવાન બોલે છે. આપણે બોલતા હોતા જ નથી. એ જે વર્ણન કરે છે ને કે બહુ મીઠુડી છે ને એની વાતો બહુ ગમે ને સરસ્વતી બોલતી હોય એવું લાગે, પણ હું બોલતી જ ના હોઉં. આ એક કહેવાય ને કે આજે આપણે બોલવા જતા હોઈએ ને ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ ને તો ભગવાન જ આપણા માધ્યમથી બોલતો હોય. એટલે એ વસ્તુ જ આખી અનેરી હોય. અને એ આખો અનુભવ જ જેને અનુભવ થતો હોય ને એને ખબર હોય. ઘણા બધા લોકોને આપણે જીવન પણ જોતા હોઈએ, એ ઘણા બધા ભગવાનને એટલું બધું માનતા હોય ને એવું જ કે આ મારા હાથની વાત નથી, આ મેં કર્યું જ નથી, આ તો ભગવાને કર્યું છે. કોઈ કેટલાક વ્યક્તિને જમાડવાનો બહુ શોખ હોય તો જમાડે ને ત્યારે પણ એને એવું કઈ ઘરમાં એવી પરિસ્થિતિ ના હોય કે આટલા રૂપિયાનું મેનેજમેન્ટ કરીને આટલા વ્યક્તિને જમાડે, પણ મનમાં એવી ઈચ્છા કરી હોય કે ભગવાન મારે આટલાને જમાડવા છે, ભગવાન મારે આ પૂજા કરવી છે, ભગવાન મારે આજે તને થાળ ધરાવવો છે. એટલે આપણી કોઈ પણ ઈચ્છા હોય ને એ ભગવાન આપણા માટે ધન નિર્માણ કરે, વ્યક્તિ નિર્માણ કરે, પરિસ્થિતિ નિર્માણ કરે કે આપણાથી થઈ શકે. એટલે ભગવાને મારામાં આવી શક્તિ મૂકી છે. તો એ શક્તિ, એ ભગવાને કરેલી મદદ આપણે યાદ રાખવાની. આપણે જે યાદ ના રાખીને પ્રોબ્લેમ છે. ભગવાનને રોજ જ થેન્ક યુ કહેવાનું હર વસ્તુ માટે. ભગવાન તે મને ઊંઘ આપી તો થેન્ક યુ. ભગવાન તે મને જમવાનું આપ્યું, ભગવાન થેન્ક યુ. ભગવાન તે મને સવારે ઉઠાડી મને સ્મૃતિ દાન આપ્યું. આપણે ભૂલી જ જઈએ કે હું કોણ છું, તો મારે આજે શું કરવાનું છે એ જ હું ભૂલી જઉં તો ચાલે ના? પણ ભગવાન ગીતામાં શું કીધું છે? સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટો. તારા હૃદયમાં આવીને હું જ બેઠો છું અને હું જ તારું જીવન ચલાવું છું. એટલે ભગવાન મારો એક્ટિવ પાર્ટનર છે. ભગવાન એ મને એટલો બધો પ્રેમ કર્યો છે, એટલો બધો સાચવ્યો છે, એટલો બધો સંભાળ્યો છે. તો મારા બાળકને પણ મારે ગુણો કહેવાના છે. મારા બાળકને પણ મારી બધી વાતો પીરસવાની છે. અને જેનો પણ જન્મ થાય છે બધાની ગતિ શું છે? બધાની ગતિ ગતિશ્વમ ત્વમેકા ભવાની. બધાની ગતિ પ્રભુ તરફ જ છે. અને આપણે પોતે કેવા સ્વરૂપ છે? આનંદ સ્વરૂપ છે. અને સંતોષમાં સૌથી વધારે આનંદ છે. જેટલી ઈચ્છા કરીશું ને, ઈચ્છા કરે એટલે શું થાય? ઈચ્છા પૂર્ણ કરો. ના પૂર્ણ કરો એટલે ત્યાં સુધી આપણને પેલું થાય કે આ થયું ના, થયું ના, થયું ના. એના કરતા સૌથી ઓછી ઈચ્છા હોય ને સંતોષ રહીએ ને આપણે આપણું કર્તવ્ય કર્મ કરીએ ને એમાં સૌથી વધારે મજા આવે. કારણ કે આપણી બહેનો તો બધાને અનુભવ છે. ચણિયા ચોળીની નવરાત્રીની સિઝન આવે, આપણે નવરાત્રી રમતા હોય ને એ વખતે શોપિંગ કરવા જોઈએ, આપણે બધું લાયા બી હોઈએ, પણ ગરબા રમવા જતા જોઈએ ને બીજાના આપણે ઓર્નામેન્ટ જોઈએ એટલે આનું કેટલું મસ્ત છે, મારી પાસે આ નથી. આના ચણિયા ચોળી કેટલા ફાઇન છે. એટલે ભગવાન આપણા સહજ મૂક્યું જ છે કે મને આ જોઈએ જોઈએ જોઈએ. પણ એમાં પણ સંતોષ હશે તો આપણે જીવન સરસ જીવી શકીશું. સંતોષ હશે ને તો આપણા દુઃખો જીવનમાં ઓછા થઈ જશે. આપણા પોતાના સાથેના સંઘર્ષો ઓછા થઈ જશે. કારણ કે જેટલો સંઘર્ષ આપણું પોતાના સાથે ઓછું હશે ને એટલું જ આપણે શાંતિથી જીવી શકીશું અને ભગવાનને પ્રેમ આપણે માની શકીએ. કમ્પ્લેન આપણે કર કરીએ તો આપણને એવું છોકરું ગમે? મમ્મી રડવા બેસે, મમ્મી આજે તો આવું થઈ ગયું. પણ હસતું છોકરું હોય તો કેવું ગમે? મારો છોકરો તો હસતો,
આખો દિવસ હસ કરે, છોકરું ગમે કે રડતું ગમે. તો એવી રીતે આપણે બી રડતા હોઈએ ભગવાનને ગમે કે આપણે હસતા હોઈએ તો ગમે. ઘણાને આપણે જોઈએ તો માણસ હસતો જ નથી હોતો. અલા ભાઈ શું થયું તને? બસ હું તો આવો જ છું. એટલે આપણને એવું થાય કે માણસ હસતો નથી. આપણા જીવનમાં હાસ્ય હોવું જોઈએ. હાસ્ય પણ યજ્ઞ છે. હે ને? આપણને મળેલી જુદી જુદી શક્તિઓ એ બધી મારે ભગવાનને અર્પણ કરવાની છે. ભગવાન એવું કહે છે ને, ગીતામાં જ કહે છે કે તું જે પણ ખાય, જે પણ હોમે, જે પણ હવન કરે, જે પણ આપે, એ બધું તું મને આપ. તું મારા માટે કર, તું મારું સ્મરણ કર. ભગવાન જાતે ગીતામાં એવું કહે છે, મારું સ્મરણ તું કર. સામેથી ભગવાન કહે છે, મને આપણે ના સાંભળે તો ચાલે. એટલે કહેવાય ને કે ભગવાને આપણે લવ લેટર આપ્યો અને આપણે લવ લેટર ખોલીએ તો આપણે હસીએ, આપણે ખુશ રહીએ, આપણે આનંદિત રહીએ, આપણે પ્રફુલ્લિત રહીએ. કોઈ પણ બહારને એટમોસ્ફિયર હોય, કોઈ પણ બહાર પરિસ્થિતિ એવી હોય, પણ એ આપણે અભ્યાસ કરીએ તો એની અસર થાય. એટલે રોજ મારે 5 પાના હું વાંચું, 5 શ્લોક વાંચું, 1 અધ્યાય વાંચું. ત્યાંથી આપણે નક્કી કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતના 5 પાના આપણે વાંચીએ. અને અત્યારે 9મો સ્કંદ, 10મો સ્કંદ વાંચીએ. એ તો બહુ જ જરૂરી છે. ભગવાનની બાળ લીલાઓ આપણે વાંચીએ તો અંદર બાળકને પણ કેટલી મજા આવે. ભગવાન તો બંધાતા જ નહોતા. ભગવાનને બાંધવા જાય છે, યશોદામાં થાકી જાય છે. જેટલું દોરડું લાવીએ ને દોરડું ઓછું જ પડે, ઓછું જ પડે. પણ ભગવાન પ્રેમથી જાતે બંધાયા ત્યારે માં બાંધી શકી. આ બધું વાંચીએ તો આપણને ખબર પડે કે આપણા પણ જીવનમાં એવું જ છે. આપણે ભગવાનને જ્ઞાનથી બાંધવા જઈશું તો ભગવાન કઈ બંધાય નહીં. પણ એને જો પ્રેમથી બાંધવા જઈશું તો ભગવાન બંધાઈ જશે. ભગવાન માખણ ચોરી કરે, ભગવાન નાચે, નૃત્ય કરે, યમુના કિનારે ભગવાન દોડતા હોય, ગોપ બાળો સાથે બેઠા હોય, ભગવાન બધા જ એના મિત્ર મંડળના સાથે બેસીને બધાને જમાડે. ભગવાન પ્રેમથી બધાને જમાડે. ભગવાન પ્રેમથી જમે કે તું આજે મારા માટે શું લાયો છે? આજે તું શું લાયો છે? હે ને? ભગવાન સાક્ષાત કેટલો પ્રેમ કરે. અને આપણે તો કે હું તો ભાઈ પ્રેમ ના કરું, હા, એ કરે તો શું કરું? તો આપણે ભગવાનથી આગળ કોઈ છે જ નહીં. અહંકાર, એ અહંકાર આપણે બધા જ કહેવાય ને પ્રોબ્લેમ્સ ઉભા કરે કે આ મારો ના તો મારો નહીં, આ આપણો ના તો બીજો. એ બધું એટલે શું? અહંકાર. એ અહંકાર ઓછો ક્યારે થાય? જ્યારે ભગવાન માટેનો પ્રેમ વધે ને તો આપણો અહંકાર ઓછો થાય. અહંકાર એટલે મારી માન્યતાઓ, હું ખાલી આટલો આ શરીર છું, એ અહંકાર છે. એવું વેદ ઉપનિષદ કે છે અને એવું ભગવાન પણ ગીતામાં કે છે. એટલે તો ભગવાન અર્જુન એવું કે છે કે સામે ગમે તેટલા માણસો ઉભા છે પણ તારું કર્તવ્ય શું છે? ધર્મ ને અધર્મ. તું ક્ષત્રિય છે, ક્ષત્રિયનું કર્તવ્ય શું છે? યુદ્ધ કરવું. એ તો આપણે સ્ત્રી છે તો આપણું કર્તવ્ય શું છે? આપણે માં છીએ તો આપણું કર્તવ્ય શું છે? આપણે વહુ છે તો આપણા જુદા જુદા રોલ છે, મારા જુદા જુદા ધર્મ છે. અને ભગવાન જાતે પાછા એવું કે છે કે બધા જ ધર્મનો તું ત્યાગ કરને તું મારા શરણે આવ. તું મારા શરણે આવશે ને એટલે તને શાંતિ મળશે. એટલે ભગવાન પાપીમાં પાપી વ્યક્તિ હોય એને બી ભગવાન એવું કે તું મારી ભક્તિ કરશે ને, તું મારા શરણે આવશે ને તો તને શાંતિ મળશે. આપણે વાલ્મીકીની જ વાત જોઈએ ને, વાલિયો લૂંટારો હતો. એ રામ રામ નહીં પણ મરા 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 બોલતા બોલતા રામનું જપ કરતા કરતા એ વાલ્મીકી બની ગયું. એટલે આપણે જો ભગવાનનો આખો દિવસ ભગવાનનું ચિંતન કરીએ ને તો ભગવાનનામાં જે ગુણો છે ને એ ગુણો મારા જીવનમાં ઓટોમેટિક ધીરે 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 આવતા જાય. આપણને થાય કે જે ભગવાનના ભક્તો હોય એટલા પ્રેમાળ કેમ હોય? કારણ કે ભગવાન આટલો પ્રેમાળ છે એટલે ભગવાનના ભક્તો પણ એટલા પ્રેમાળ હોય. એ સરળ રીતે બીજાને માફ કરી શકે. કેમ માફ કરી શકે? ભગવાન કેટલાને માફ કરે છે. માફ કરે તો જ પૃથ્વી ચાલે છે, હે ને? ભગવાન જો માફ ના કરે તો? જ્યારે આ જુદું જુદું નેચરલ કેલેમિટીઝ થાય, ભૂકંપ આવે, પૂર આવે, વધારે વરસાદ પડે, ઓછો વરસાદ પડે, ત્યારે આપણને એવું લાગે કે ભગવાન કેમ આવું કરે છે? પણ આપણે પોતે શું કરીએ છીએ? આપણે પ્રકૃતિ માટે આપણને કેટલો પ્રેમ છે? આપણે પ્રકૃતિને સાચવીએ છીએ? પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો અને નહિવત યુઝ આપણે કરીએ છીએ? આપણે બધા બહેનો છે એટલે આપણા બધાને આપણે પ્રશ્ન પૂછીએ કે આપણે ઘરની બહાર જઈએ શાક લેવા તો આપણે પોતાના ઘરેથી કોટનની થેલી લઈને જઈએ છીએ કે ત્યાંથી પ્લાસ્ટિકની થેલી માંગીએ છીએ? આ પણ એક યજ્ઞ છે
કે હું મારા ઘરેથી કોટનની થેલી લઈને જ જાઉં, 5 લઈને જાઉં, 6 લઈને જાઉં, ના જઈ શકીએ? આપણે એવી ટેવ ના પાડી શકીએ? આપણે જો પ્લાસ્ટિકનો યુઝ ઓછો કરીએ તો, પાણી આપણે વેસ્ટ કરવાની બહુ ટેવ હોય તો આપણે એવો નિયમ એવો સંકલ્પ કરવાનો કે ભગવાન તું આ જળમાં આવીને વસ્યો છે, તો આને વેસ્ટ ના કરી શકું, હું પાણીનો ઓછો ઉપયોગ કરીશ. કરી શકીએ ને એવું નક્કી આપણે બહુ ગમે તેવું બોલ બોલ કરતા હોય, આપણને વાણીમાં ભગવાન આવીને બેઠા છે, જીભ પર ભગવાન છે, તો આપણે એવું નક્કી કરવાનું કે ભગવાન હું એવું બધું બોલું નહીં, જે જરૂરી હશે એટલું જ બોલીશ. તો આ બધું આપણે પ્રકૃતિને કરેલો પ્રેમ છે. આપણે ગમે તે વસ્તુ જોતા હઈશું, ગમે તે આપણો ટાઈમ વેસ્ટ થતો હશે, તો મારો ટાઈમ વેસ્ટ નહીં કરું. આ બધા આપણે સંકલ્પો લઈ શકીએ, હે ને? કે કચરો મારે ડસ્ટબિનમાં જ નાખવો છે, ગાયનું જે જમવાનું નીકળે છે એ મારે ગાયને ખવડાવવું જ છે. આપણને એવું થાય કે હું તો ફ્લેટમાં રહું છું, આ ફ્લોર પર રહું છું, અહીં તો ગાય નથી આવતી. આ બધી જે એક્સક્યુઝિસ છે, આપણે બહાર જઈએ ગાય હોય જ, થોડું ચાલવું પડે. એટલે આપણે પ્રકૃતિ માટે જેટલો પ્રેમ કરીશું ને, તો પ્રકૃતિ મને એટલો પ્રેમ પાછો આપશે. પણ આપણે જે એવું કહીએ કે ના ભાઈ હું શું કામ કોટનની થેલી લઈને જાઉં, હું શું મોટી થઈ ગઈ. પણ એક વ્યક્તિ જ ભેગી થઈ શકે ને તો જ ક્રાંતિ થઈ શકે, બાકી ક્રાંતિ થઈ શકે નહીં. એટલે આપણે પ્રકૃતિને પ્રેમ કરવાની આપણે જાતે ઈચ્છા હોવી જોઈએ. કેમ? કારણ કે એમાં ભગવાન આવીને વસ્યા છે. આપણને બધું જ, આપણે કેવાય કળિયુગમાં ને, એટલે આપણને બધી જ ઇન્ફોર્મેશન હોય, આપણી પાસે બધું જ નોલેજ હોય, પણ મારા જીવનમાં શું છે એ મહત્વનું છે. હવે મારે જયારે લાઇટની જરૂર જ ના હોય એ વખતે હું લાઇટ ચાલુ કરીને બેસું તો હું શું કરું છું? વ્યય કરું છું વીજળીનો. આ બધું ક્યારે ખબર પડે? જ્યારે ગીતા ખોલીએ ને તો એક વસ્તુ ભગવાન ગીતામાં કહે છે કે તારે આ કરવાનું છે, તારે આ નથી કરવાનું, તારે આટલું જ ખાવાનું છે, તારે આટલું જ સૂવાનું છે. તું એકલો ભૂખ્યો રહેશે તો નહીં ચાલે, તું વધારે ખાયા કરશે તો નહીં ચાલે, તું એકલું જાગરણ કરશે તો નહીં ચાલે. તારા જીવનમાં બધું જ ક્ષમતાના લેવલ પર હોવું જોઈએ, બેલેન્સ લાઈફ હોવું જોઈએ. કોઈ જ વસ્તુ કે વ્યક્તિને વધારે અતિરેક મહત્વ આપણે આપીએ ને તો આપણા જીવનમાં પ્રશ્નો નિર્માણ થાય. પરંતુ આપણા જીવનમાં આપણે બેલેન્સ હોઈએ ને તો આપણને બહુ પ્રોબ્લેમ આવે નહીં. પણ લાઈફ આપણું બેલેન્સ ક્ષમતા ક્યારે થાય? જ્યારે ક્ષમતા વાંચેલી હશે. ક્ષમતા એ યોગ છે, એ આપણે જ્યારે ગીતા ખોલીને વાંચી હશે તો આપણને ખબર પડશે. પણ આપણને તો કામવાળી હોય તો આપણે કામવાળી સાથે કેવી રીતે બિહેવ કરીએ છીએ એ પણ ભગવાન જુએ, હે ને? તો આપણે પણ ક્યારેક કોઈ જન્મમાં કામવાળી હોઈશું, હે ને? તો આપણે કેવું એક્સપેક્ટ કરીશું, કોઈ આપણી સાથે કેવું બિહેવ કરે, તો આપણું પણ બિહેવિયર એવું હોવું જોઈએ કે એમાં મને ભગવાન દેખાવા જોઈએ. તો મારું એને પણ હું બેન કરીને વાત કરું, ભલે મારાથી નાના હોય, મારે કઈ તુચકારીને વાત કરવાની જરૂર નથી, કારણ કે ભગવાન બધામાં વસ્યા છે. તો કોઈ નાનું ને મોટું છે જ નહીં. લઘુતા ગ્રંથિ કે ગુરુતા ગ્રંથિ જીવનમાં આવી જ ના જોઈએ. બધાને સવિશેષ મહત્વ હોવું જોઈએ. આ તો ભાઈ બહુ મોટા છે એટલે વધારે મહત્વ, ને આ તો ભાઈ આમ છે, આ તો ભાઈ કચરા કરવા વાળા છે, એવું હોવું જોઈએ નહીં. કારણ કે ભગવાન, આપણે શબરી જોઈ ગયા, કેવટ જોઈ ગયા, ભગવાને કેવા લોકોને પ્રેમ કર્યો છે? ભગવાને બધાને પ્રેમ કર્યો છે. રામ ભગવાને, કૃષ્ણ ભગવાને કેવા લોકોને પ્રેમ કર્યો છે, હે ને? તો આપણે એ લોકોનું જીવન જ્યારે વાંચીએ ને તો એ ગુણો આપણા જીવનમાં આવશે. કારણ કે આપણા મનને એવી ટેવ પડી છે કે આપણે જે જોઈએ ને તો એના પછી આપણને કંઈક ખબર પડે, પછી આપણને એવું બનવાનું ખબર પડે, પછી આપણને એવા થવાનું ખબર પડે. એટલે મારા મનને, મારા બુદ્ધિને મારે સતત સ્નાન કરાવવું પડે. કારણ કે એમાં રોજ ઉઠીએ ને એટલે જુદા જુદા સંઘર્ષો થયા હોય, મન પર જુદા જુદા આઘાતો થયા હોય, પ્રત્યાઘાત થયા હોય, બધાની અસર થઈ હોય, એટલે મારું મન નબળું પડે, ઢીલું પડે, થાકે, કંટાળે, તો એને આપણે ફ્રેશ કરવું પડે, ચાર્જ કરવું પડે. તો આપણે આ બધું વાંચીએ ને તો આપણે ફ્રેશ થઈ જઈએ, આપણે ચાર્જ થઈ જઈએ, હે ને? નહીએ તો કેવા ફ્રેશ થઈ જઈએ. એટલે આપણું એક સ્નાન છે, મારા મન બુદ્ધિ બધાનું સ્નાન છે. અને એ સ્નાન કરવાથી મજા આવી જાય, આપણે ફ્રેશ થઈ જઈએ, આપણામાં આનંદ ઉત્સાહ બધું વધી જાય. રાત્રે ઊંઘી જાય તો કેવા ફ્રેશ થઈ જઈએ એ રીતે. એટલે આપણને જે આપણા ઘરમાં આપણા જે કુંડા હોય એ બધા માટે મને પ્રેમ હોવો જોઈએ, હે ને? કારણ કે આપણે જયારે નાનું બાળક આવશે ને ત્યારે આપણે એને બધા કુંડા પાસે લઈ જવાનો, એને ફૂલો બતાવીશું, એને બેટા જો આમાં જળ કરવાનું, આ તુલસી માં છે, આ સૂરજ દાદા એ આપણો બાપ છે, એને મારે જળ કરવાનું છે. એના ગુણો મારા જીવનમાં ક્યારે આવે? જ્યારે આપણે એને રોજ પ્રેમ કરીએ તો.
કેટલા બધા ગુણો છે. એક જ જયારે ચોમાસું હોય ને સુરત દાદા ના ખીલતા હોય તો આપણને બધાનો અનુભવ છે. ના ખીલતા હોય એટલે આપણે દેખાતા નથી વખતે વાદળો હોય તો કેવી એનું મહત્વ આપણને ખબર પડે. મજા ના આવે એટલી સ્ફૂર્તિ ના હોય ને અત્યારે કેવી સ્ફૂર્તિ છે આપણને, ભલે ને તાપ છે તો બી. હા ને, સૂરજનું એક મહત્વ છે એટલે સૂરજ દાદાને જોડ કરવાનું. આપણા બધાને છે ને મનથી પણ આપણી પાસે આન્સર્સ હોવા જોઈએ, ભાવથી અને બુદ્ધિથી પણ આન્સર્સ હોવા જોઈએ. બાળક આપણું બહુ જ હોશિયાર બી હશે અને કોઈનું બહુ ભાવવાળું હશે, એટલે એને બંને આન્સર્સ આપણે આપવાના છે. એટલે આપણે પોતે એટલા બધા ભરેલા હોવા જોઈએ ને કે આપણે એને બધું જ ખજાનો આપી શકીએ. અને એ ખજાનો ક્યારે આપી શકીએ? આપણી પાસે ખજાનો હોય તો. એ ખજાનો આપણે ખોલ્યો હશે તો. એટલે આપણે બધાએ નક્કી કરવાનું કે ભાઈ મારો આટલો સમય તો છે ને મારે આ વાંચવાનું જ, આટલો સમય તો મારે આ કરવાનું જ. ફાલતુ ડિસ્કશન અત્યારે ચાલે જ ના. 9 મહિનામાં કોઈ ફાલતુ વાત નહીં, કોઈ ફાલતુ વિચાર નહીં. આપણો ટાઈમ વેસ્ટ થવો જ ના જોઈએ. કારણ કે અત્યારે જે બાળક હોય ને એનામાં બધું જ ફટ 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 અંદર જતું હોય. હે ને, આપણે ઘી બનાવીએ ને ઘી કેવું કહેવાય, એક એક સેકન્ડની કેવી કિંમત હોય. બરાબર ઉકળ 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 કરીને ઘી બની ગયું. એવું અત્યારે એવું હોય કે બધું જ આમ તૈયાર તૈયાર થતું હોય. એટલે આપણે જેટલું એમાં રોપી શકીએ ને એટલું બહુ મહત્વનું છે. એટલે આપણે ભગવાનને કહેવાનું, ભગવાનને પ્રાર્થના કરવાની કે મારું જીવન સરસ બને, મારું આવનારું બાળક સરસ મજાનું જીવન જીવે. અને જીવનનો ધ્યેય, ભગવાન બધાના વ્યક્તિના જીવનના ધ્યેય હોય, મહત્વકાંક્ષા હોય, એ ભગવાન પૂર્ણ થાય એ માટેનું વાતાવરણ મારા ઘરમાં તું નિર્માણ કર. તું મારામાં આવી શક્તિ આપ કે જે ધ્યેય માટે આવ્યો છે એ ધ્યેયમાં હું એને મદદ કરું. હે ને, બધામાં જુદી જુદી ક્વોલિટીઝ હોય. કોઈ સરસ ગઈ શકે, કોઈ સરસ પેઇન્ટ કરી શકે, કોઈ સ્પોર્ટ્સમાં એક્સપર્ટ હોય, કોઈ ડાન્સ સરસ કરતું હોય. તેવું જુદું જુદું બાળક બધાને મળવાનું છે. તો એને એના એ ક્ષેત્રમાં આપણે આગળ વધારીએ અને આપણું ભગવાન સાથે અનુસંધાન રહે. એ બધી જ વાતો આપણે આપણા બાળકને કહેવાની છે. એના માટે આપણે અભ્યાસુ હોવા જોઈએ. આપણા જીવનમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણેય હોવા જોઈએ. એ ત્રણેયને મારે બેલેન્સ કરવાના છે. અને બધી વાતો મને શ્રીમદ ભગવદ્ ગીતા, ભાગવત, આપણા સંસ્કૃતિના પાસેથી આપણને મળશે. એમ તો વેદ, ઉપનિષદ બધા એટલા બધા છે ને કે એ બધાનો અભ્યાસ કરીએ ને તો આપણા જન્મારા ઓછા પડે, વર્ષો નહીં જન્મારા ઓછા પડે. એટલે ભગવાને થયું કે મારે આ બધાનું કમ્બાઈન કરીને એક શ્રીમદ ભગવદ્ ગીતા આપી દેવી છે કે જેમાં બધી જ વસ્તુ એને મળી જાય. તો એ આપણને ભગવાને ગીતા આટલો મસ્ત લવ લેટર ભગવાને આપ્યો છે. તો આપણે ખોલીએ, વાંચીએ અને એનો અમલ કરીએ અને આપણે આપણા જીવનમાં લાવીએ અને આપણું જીવન સરસ મજાનું દૈવી બનાવીએ કે ભગવાનને પણ આપણું જીવન જોઈને ભગવાનને મજા આવે. એમ મન થઈ ગઈ. 1 કલાક થઈ ગયો ને? 1 કલાક થઈ ગયો એવું લાગે તમને લોકોને? મજા આવી? આજ તો રીના મને એવું થાય છે ક્યારનું કે તું ઊંઘે છે એમ. ખરેખર સાચી, હું તને જોઉં તો મને એવું લાગે છે રીના આજ ઊંઘતી હોય ને એવું લાગે છે મને. ખરેખર લાગ્યું તમને, એવું ફીલ થયું ક્યારેક કે થાકી ગયા, એને સાંભળવું નથી કે એની વાણીમાં 1 કલાક કેમ પતી ગઈ, લાગી તમને? ખરેખર એક તું સતત બોલતી જ રે, બોલતી. આ એકચ્યુઅલીમાં વાત કહું છું ને, મોબાઈલ મારા હસબન્ડના હાથમાં હતો, તને એ સાંભળતા હતા. અચ્છા. એટલે હમણાં આવીને એટલે મને કે કોનું સેશન છે, મેં હેમાલીનું. એટલે એને મોબાઈલ જમતા જમતા એને હાથમાં જ રાખ્યો અને સાંભળતા હતા. ખરેખર ખરેખર ઈશ્વરે એટલો પ્રેમ કર્યો છે ને આપણને, અને ઈશ્વર તરફથી આ વરદાન જે છે અને એક આમ કહેવાય ને અદ્ભુત, અને એ કોઈ શબ્દમાં એનું વર્ણન જ નથી કરી શકાય એવું. એટલું અમૂલ્ય તક આપણને પ્રાપ્ત થઈ છે ખરેખર. અને ઈશ્વરની કેવી રચનાઓ છે, શું છે, મને ઘણીવાર એવો વિચાર આવે. હેમાલીએ કહ્યું એમ કે આપણને ભગવાને અઢળક પ્રેમ કર્યો એમ. તો પ્રકૃતિને પણ આપણે પ્રેમ કરીએ. પ્રકૃતિને પ્રેમ કેમ કરી શકીએ? તો કે આપણે દર મહિને આપણું જે મંથ ચેન્જ થાય ને એમ આપણા ભલે ઘર નાનું હોય પણ નાના નાના કુંડામાં પણ એક નાના નાના છોડનું રોપણ કરો.
એને રોજ પાણી આપો, એની સાથે વાત કરો, બાળકને પેટ ઉપર હાથ ફેરવતા ફેરવતા એનો સ્પર્શ કરાવો કે આ કેટલું સુંદર મજાનું છોડ છે. તું જેમ અંદર મારા ગર્ભની અંદર વધી રહ્યું છે ને, એમ એ પણ માટીથી પોષણ મેળવી અને વધી રહ્યું છે. આ બધા ગુણો જે છે, ઈશ્વરે જે બધું આપ્યું છે એ અદ્ભુત છે. કોણ આપવા ગયું છે એની અંદર? કોણ? ખાલી આપણે તો રોપવાનું જ છે. ધીરે ધીરે ક્યાંથી પોષણ મેળવે છે, શું કરે છે, કેમ કરે છે, અને કેમ એ આપ વધી રહ્યું છે. ઘણીવાર એ કલ્પના માત્ર જ રહી જાય છે, હે ને, કે આપણે એને વિચારી પણ નથી શકતા. એવી ઘટનાઓ ઈશ્વરે આ પૃથ્વી ઉપર કરી છે. સૌથી મોટી ઘટના તો આપણે મનુષ્ય દેહ. કેટલો સરસ બનાવ્યો, સુંદર મજાનું મુખ બનાવ્યું, સરસ મજાના, એટલું સરસ મજાની આંખો, નાક, મોઢું, કાન, એ બધું વ્યવસ્થિત બનાવ્યું. ખાલી કલ્પના કરો ને, આંખો આગળ હોતે, પાછળ મોઢું હોત, કાન આમ ત્રાંસા હોત, આમ અલગ અલગ બધી વસ્તુ હોત તો કેવા લાગત આપણે. પણ ઈશ્વરે કેટલા સુંદર બનાવ્યા કે આપણને આપણું મુખ દર્પણમાં જોઈને પણ આપણને આનંદ થાય કે ઈશ્વરની અદ્ભુત રચના. એટલે માણસ, બુદ્ધિજીવી માણસ. રચનાઓ તો એને બહુ બધી કરી. પ્રકૃતિ બનાવી, પક્ષીઓ બનાવ્યા, પ્રાણીઓ બનાવ્યા, જીવજંતુ, પતંગિયાની પાંખોમાં આટલા બધા રંગો કેમ ભર્યા હશે એને? કાચિંડાને જે તે પરિસ્થિતિમાં પોતાના રક્ષણ માટે રંગ બદલી શકે એવી એની અંદર રચના કેમ એને કરી હશે? કેટલું બધું આપ્યું છે. પણ માણસને એને બનાવ્યો, બહુ વ્યવસ્થિત બનાવ્યો. એની અંદર ચિત્ત બુદ્ધિ એવા આપ્યા કે એ પોતાનું સારું અને ખરાબ વિચારી શકે અને બધાને સાચવી શકે. એટલું સરસ ઈશ્વરની અનમોલ ભેટ છે. બાળકને શીખવજો. ખાસ વાત કરતા કરતા કે આ અનમોલ જીવન જ્યારે મળે ને, ત્યારે એને બહુ સારી રીતે સાચવી લેવું. સાચવી અને એવા કર્મ સાથે સાચવવું. કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. અનેક જન્મોના, જેમ કહેવાય ને કે 84 લાખ યોની ફર્યા પછી મનુષ્ય દેહ મળે છે. ખબર નથી, આ બધું સાંભળ્યું છે, ક્યાંક લખેલું છે, એવું બધું વાર્તા કથાઓમાં એમ કહે છે. તો 84 લાખ યોનીના પુણ્ય કર્મે જો મનુષ્ય દેહ મળતો હોય તો આ જવા દેવા જેવો નથી. એક સારા કાર્ય માટે, એક શ્રેષ્ઠ કાર્ય માટે આપણા બાળકને અને આપણા જીવનને લગાવી દઈએ. ઈશ્વરની આ જે પૃથ્વી છે, આ કુદરતનું આ જે રચનાઓ છે, બધાને આપણે ખૂબ સાચવી લઈએ. એટલે ઈશ્વરને કેવા થાય કે ભગવાન, અમે તારી દરેક ચીજને અમે સાચવી છે, કારણ અમે તને પ્રેમ કરીએ છીએ, તું અમને પ્રેમ કરે છે. અને ઈશ્વર ક્યારેય આપણો ઋણી રહેતો નથી. હા, તમે એક બીજ વાવો ને તો અનેક ગણા થઈને આપણને મળે ને, એમ ઈશ્વરના કાર્યમાં તમે એક કદમ ચાલો ને તો 10 કદમના આપણા કાર્યો પૂરા કરી દે. તું ચિંતા શું કરીશ? તારું ધ્યાન હું રાખીશ. હમણાં કીધું ને બેન કે ભાઈ આજે મને આ થાય છે, આમ થાય, તું ચિંતા શું કરીશ? હું તારી સાથે છું. એમ હર હંમેશ, હર શ્વાસ ઈશ્વર હોવાની એક સુંદર મજાનો કોઈ દાખલો હોય તો આપણી શ્વાસોશ્વાસની ક્રિયા છે. તાકાત કોઈની. વેન્ટિલેટર ઉપર જાવ જોઈએ, કાઢો એટલે નીકળી જાય. ઓક્સિજન આપવો જોઈએ, કાઢો એટલે પછી પતી જાય. એમ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે છે આપણી, એ જ ઈશ્વર હોવાનું મોટામાં મોટું પ્રતીક છે. આનાથી વિશેષ હવે કોઈ કરતા કોઈ ઉદાહરણ આ પૃથ્વી ઉપર રહેતું નથી, હે ને. એટલે ઈશ્વરે કર્મણ્યેવાધિકારસ્તે, જેવું કર્મ થશે ને એ જ રીતનું આપણું જીવન થશે. એટલે બંને ત્યાં મનસા કર્મણા, હે ને. એટલે મન, વચન, અંતઃકરણથી કોઈ દિવસ કોઈનું પણ ખરાબ થાય એવી ભાવના પણ સેજ તલભાર મનની અંદર ના આવે. એ સતત ને સતત ઈશ્વરે કહ્યું એ એનો કર્મ છે, એ એનો સ્વભાવ છે, એને મારી સાથે જે કર્યું એનું છે. મારા માટે કશું નથી. હું એના જેવું કરું તો એનામાં મારામાં શું ફરક રહેવાનો છે? આ ભાવ બાળકને એક શ્રેષ્ઠતા તરફ લઈ જશે, હે ને. અનેકો દુઃખ પડ્યા મીરાને, ઝેર પણ પીવું પડ્યું. નરસિંહ મહેતાનું આખો પરિવાર પાયમાલ થઈ ગયો, છતાં પણ એમ કે છે, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશો શ્રી ગોપાલ. છતાં પણ એને ફરિયાદ નથી. આપ, તારે જેટલું દુઃખ આપવું હોય એટલું આપ. પણ કુંતાજી એમ જ કહ્યું તો દુઃખ જ આપજે, મને સુખ નથી જોઈતું. તો કે કેમ તમને સુખ નથી? સગો ભત્રીજો હોવા છતાં પણ. તો કે સુખમાં તને ભૂલી જઈશ, દુઃખ હશે તો તું હર હંમેશ સાથે રહીશ, હે ને. એટલે હર હંમેશ સુખમાં કે દુઃખમાં એને ન વિસારીએ, એવું જ આપણે ઈશ્વરને રોજ
પ્રાર્થના કરતા પૂર્ણાહુતિ તરફ જઈએ. ખૂબ ખૂબ આભાર હેમાલીબેન, ખરેખર હૃદયથી એમ કહેવાય ને કે, અને તમારી લિંક સાથે રાજેશભાઈ કગરાણાનો ખૂબ આગ્રહ છે કે હેમાલીબેનને કૃષ્ણ સભામાં વક્તા તરીકે આમંત્રણ આપો અને એને કહો કે સેશન લે, હે ને. તો કૃષ્ણ સભામાં પણ જેમ હેમાલીબેનની એટલી મીઠી વાણી છે, એની પણ લિંક મૂકવામાં આવે છે દર એકાદશીએ. એમ મિલીબેનને પણ સાંભળવો એક લાવો છે. ખરેખર મિલીબેનની વાણી જે સાંભળવી હોય ને, તો કૃષ્ણ સભામાં એકાદશીના દિવસે જે લિંક મળે ને એમાં જોઈન થજો. ખરેખર એને એ જેટલું હેમાલીમાં મજા આવે છે ને, એટલી જ એનામાં મજા આવે છે. મને આનંદ થઈ જાય છે. અને આજની ખરેખર બહુ સરસ. એના ફાધર એક્સપાયર થઈ ગયા અને ત્રીજા દિવસે એકાદશી હતી ને, તે ત્રીજા દિવસે એકાદશીનું સેશન લીધું છે ને. એટલે ત્યારથી સમજી જવાનું કે ઈશ્વર પ્રત્યેનું સમર્પણ કેટલું છે ખરેખર. અને જ્યારે ઈશ્વર પ્રત્યેનું સમર્પણ હોય ને, તો કોઈ બાધાઓ રહેતી નથી, કોઈ જ બાધા નહીં. એને ખૂબ ખૂબ આભાર હેમાલી. ખરેખર આમ જાણે એ સમયમાં જીવતા હોય ને, એમ આમ થાય આસપાસ આપણે ઈશ્વર બેઠો છે અને આપણે સુંદર મજાના કવચની અંદર આપણે બેઠા છીએ. આપણો રક્ષા કવચ એટલું સુંદર છે, એટલું પ્રબળ છે, એટલું મહાન છે કે એને કોઈ કરતા કોઈ તોડી શકે નહીં. આવો પૂર્ણાહુતિ કરીએ. કમર ગરદન સીધી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સ્વાહા. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજનું સેશન ઈશ્વરના ચરણોમાં સમર્પિત. સાથે આવતીકાલે નવા વિષય સાથે ફરી પાછા આપણે મળીશું. બધાને જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વંદે માતરમ, જય સિયારામ. બધાને શુભરાત્રી, શુભરાત્રી, શુભરાત્રી. જય ગુરુદેવ. જય જય ગુરુદેવ. ગુરુદેવ બેટા, શુભરાત્રી. શુભરાત્રી.